અને સૌથી પહેલા વાત કરીએ, આજે રવિવાર છે અને રવિવારનો આ દિવસ ગુજરાત માટે ગોઝારો રવિવાર બની રહ્યો છે। અત્યાર સુધી સમાચાર મળ્યા હતા તેમાં 6 લોકોના મૃત્યુ થયા છે અને હવે રાજકોટથી જે સમાચાર આવી રહ્યા છે, જે વિડીયો સામે આવી રહ્યો છે અકસ્માતનો, આ હચમચાવી મૂકે એવો વિડીયો રાજકોટથી આવ્યો છે સામે। સીસીટીવી ફૂટેજની અંદર આ વિડીયો કેદ થયો છે, જેમાં એક કાર પૂરપાટ ઝડપે આવે છે અને આ કાર ટુ વ્હીલર ચાલકને, એક્ટિવા ચાલક છે તેને ફંગોળીને જતી રહે છે। ફોર્ચ્યુનર કાર હોય તેવું આમાં દેખાઈ રહ્યું છે અને એક્ટિવા ચાલક છે એ અચાનક રસ્તાની વચ્ચે આવી ચડે છે અને તેને ફંગોળી અને આ કાર આગળ નીકળી જાય છે। હિટ એન્ડ રનનો આ બનાવ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોતા લાગી રહ્યું છે, પણ રૂવાડા ખડા કરી દે, હચમચાવી મૂકે તેવો આ વિડીયો છે। મયુર સોની વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે। મયુર, આ ક્યાંનો, રાજકોટમાં કયા સ્થળનો વિડીયો છે, કેવી રીતે અકસ્માત બન્યો એ તો દેખાય છે, આ એક્ટિવા ચાલકની શું પરિસ્થિતિ છે, શું હિટ એન્ડ રનનો બનાવ છે? નુપુર સુબર ખૂબ જ ખરાબ કહી શકાય તેવો અકસ્માત છે। ફોર્ચ્યુનર કાર છે તે પૂરપાટ ઝડપે જતી હતી અને એક્ટિવાની સહિત બીજા અન્ય 4 વાહનો છે તેમને પણ આ કારે હડફેટી લીધા હતા। સારી વાત એ છે કે સામાન્ય ઈજાઓ અન્ય 4 જે વાહન ચાલકો છે તેમને થઈ છે, પરંતુ એક્ટિવા ચાલક છે તે શુભ પ્રસંગની કંકોત્રી દેવા જતો હતો અને તેમને ગંભીર રૂપથી ઈજાઓ થતાં તેને હોસ્પિટલે ખસેડાયો છે। હિટ એન્ડ રન કહી શકાય છે, કારણ કે કાર છે તે પૂરપાટ ઝડપે ચાલી હતી અને ત્યાંથી આગળ નીકળી ગઈ હતી, પરંતુ કારને પણ અકસ્માત નડ્યો અને કાર છે તે ડિવાઈડર ઠેકીને બીજી તરફ જઈ ચડી હતી। એટલે કારની અંદર સવાર રહેલો વ્યક્તિ છે તેમને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી। થોડી મિનિટોની અંદર જ ત્યાં પોલીસ પહોંચી હતી અને કાર છે તેનો કબજો લઈ લીધો હતો અને કાર ચાલક છે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક રૂપથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સ્ટેરિંગ છે તેના ઉપરનો કાબુ છે તે ચાલકે ગુમાવી દીધો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો છે, પરંતુ જે પ્રકારે સીસીટીવીની અંદર ફૂટેજ જોવા મળી રહ્યા છે, સારી વાત એ છે કે અહીંયા કોઈ ફેટલ નથી થયું, પરંતુ જે સ્પીડ હતી તે ખૂબ જ ભયાનક અને ખતરનાક હતી। થોડી મિનિટો માટે જ લોકોનો જીવ બચી ગયો છે એમ કહી શકાય છે નુપુર। કારણ કે થોડા દિવસો પહેલા જ મયુર, થોડા દિવસો પહેલા જ સરકાર દ્વારા નિયમ લાવવામાં આવ્યો છે, કદાચ એકાદ મહિના કે 1.5 મહિના પહેલા શહેરની અંદર જે વાહનો છે એમની લિમિટ બાંધવામાં આવી છે। 4 વ્હીલર માટે આ લિમિટ 60ની બાંધવામાં આવી છે। ઘણી બધી જગ્યાએ ટ્રાફિક પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ સ્પીડોમીટર સાથે, સ્પીડોમીટર ગન સાથે પણ ઊભા રહે છે, પણ રાજકોટની અંદર લાગે છે કે આવી કોઈ વ્યવસ્થા નથી અને પૂરપાટ ઝડપ, કદાચ 60થી વધારે ઝડપ હોય આ કારની, જે નિયમોનું ઉલ્લંઘન થતું એ પણ દેખાઈ રહ્યું છે। બિલકુલ નુપુર, ફોર્ચ્યુનર કાર હતી એટલે સામાન્ય રૂપથી જે લોકોને ફોર્ચ્યુનર કારનો અનુભવ છે, સ્પીડ ઉપર પગ મૂકતા જે કાર છે તે 80ની ઉપર ચાલી જાય છે, એટલે આ કારની સ્પીડ પણ એટલી જ હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ ઇન્ટરસેપ્ટર કાર અને સ્પીડોમીટર જે ગન છે તે રાજકોટને જરૂર આપવામાં આવી છે, પરંતુ ત્યારે તેનો અત્યાર સુધીમાં ક્યાંય ઉપયોગ થયો હોય તેવું સામે નથી આવ્યું। બીજું, ઇન્ટરસેપ્ટર કાર છે તે કાયમ માટે હાઈવે ઉપર જ દોડતી હોય છે, સિટીની કાર છે એ પણ સિટીની ભાગોળે જ હોય છે। ટ્રાફિક પોલીસના જે માણસો તે કેટલાક પોઈન્ટ ઉપર બેઠા હોય છે, પરંતુ આ પ્રકારે કાલાવ રોડ, યુનિવર્સિટી રોડ કે જે મોટા હાઈવે સાથે જોડાયેલા રસ્તાઓ છે ત્યાં ટ્રાફિક પોલીસની ગતિવિધિઓ સામાન્ય રૂપથી પણ જોવા નથી મળતી અને તેના કારણે જે વાહન ચાલકો છે તે ખૂબ જ બેફામ બની જતા હોય છે। ન માત્ર કાર ચાલકો, પરંતુ ટુ વ્હીલરના જે ચાલકો છે એ પણ બીજાનો જ નહીં પરંતુ પોતાનો જીવ પણ જોખમમાં મૂકે એટલી સ્પીડે વાહનો ચલાવતા હોય છે અને આનો ભોગ અનેક વખત રાજકોટવાસીઓ બની ચૂક્યા છે। સામાન્ય દિવસોની અંદર તો ઘટના ઘટે જ છે, પરંતુ શનિ રવિવારે જાણે રેસ લાગતી હોય રાજકોટના રસ્તાઓ ઉપર તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે। જી મયુર, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અને આગળ વાત કરીએ હવે રાજનીતિના સોગઠા ગોઠવાઈ રહ્યા છે, રણનીતિઓ તૈયાર થઈ રહી છે। 2022માં ગુજરાત, 2023માં અન્ય રાજ્યોની અંદર પણ ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે। ત્રીજા દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। પ્રશાંત કિશોરે જે પ્રેઝન્ટેશન આપ્યું હતું, સલાહ આપી હતી, એની પણ ક્યાંક છાંટ, એની પણ ક્યાંક ઝલક આ નિર્ણયોની અંદર દેખાઈ રહી છે। કયા કયા મહત્વના નિર્ણયો પક્ષને લઈને, સંગઠનને લઈને લેવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા આજે ત્રીજા દિવસની આ ચિંતન શિબિરની અંદર, જાણીએ અજય યાદવ પાસેથી। जी नुपुर, कांग्रेस चिंतन शिविर का आज तीसरा और अंतिम दिन था और इसी के साथ सोनिया गांधी के संबोधन के साथ ये चिंतन शिविर एक तरह से समाप्त हो गया और कई महत्वपूर्ण फैसले लिए गए हैं। खास करके 2024 के लोकसभा चुनावों को देखते हुए, आने वाले विधानसभा चुनावों को देखते हुए न सिर्फ संगठन के स्तर पर बड़े बदलाव करने की तैयारी की गई है, बल्कि आंदोलन का रास्ता अपनाने का, यानी आंदोलन के रास्ते पर पार्टी जाएगी विभिन्न मुद्दों को लेकर के, इसका भी ऐलान आज किया गया है। और इसमें मुख्य रूप से अगर बात करें तो अब जिस कांग्रेस पार्टी के ऊपर परिवारवाद के
के ऊपर परिवारवाद का आरोप लगता है, उस कांग्रेस पार्टी के 3 दिन के चिंतन शिविर में यह फैसला लिया गया है कि किसी भी परिवार से सिर्फ एक व्यक्ति ही कांग्रेस का चुनाव लड़ेगा। अगर उस परिवार का कोई दूसरा व्यक्ति भी चुनाव लड़ना चाहता है तो उसको संगठन में कम से कम 5 साल का अनुभव रहना चाहिए। इसी के साथ यह भी फैसला लिया गया है कि कोई भी व्यक्ति एक पद पे लगातार 2 टर्म तक नहीं बना रह सकता है। यानी कोई एक बार अगर कांग्रेस का अध्यक्ष बनता है तो लगातार दूसरी बार भी वो कांग्रेस का अध्यक्ष नहीं बनेगा, बल्कि 3 साल के गैप के बाद वो दोबारा अप्लाई कर सकता है। इसी तरह से जो कांग्रेस कार्यकर्ताओं को प्रशिक्षण देने के लिए एक इंस्टीट्यूट बनाने की बात की गई है और विभिन्न मुद्दों पर चर्चा करने के लिए हर राज्य के स्तर पर एक पॉलिटिकल अफेयर कमेटी बनाने का फैसला किया गया है। एक इलेक्शन कैंपेन कमेटी का गठन करने की फैसला किया गया है। जिस तरह से भारतीय जनता पार्टी लगातार इलेक्शन मोड में रहती है, वैसे राज्यवार स्तर पे एक इलेक्शन कमेटी का गठन करने का फैसला किया गया है, जो विभिन्न स्तरों पे न सिर्फ लगातार इलेक्शन मोड में दिखाई देगी, बल्कि जनता के फीडबैक लिया जाएगा। यहां तक कि राज्य स्तर पे जो लगातार कमेटियां बनाई गई हैं, उन कमेटियों के कोई भी सदस्य का जो कार्यकाल होगा उसके 1 साल के कामकाज की समीक्षा की जाएगी। और ऐसा नहीं होगा कि अगर कोई किसी प्रदेश का एक बार अध्यक्ष बनता है तो वो लगातार लंबे समय तक बना रह सकता है। अगर फीडबैक उसके खिलाफ आता है तो उसको बदल भी दिया जाएगा। तो कई तरह के बदलाव करने के संकेत दिए गए हैं, जिसमें यह भी कहा गया है कि अब पार्टी संगठन के स्तर पे न सिर्फ जनता के इशारों पे या जनता के मैंडेट और उसकी पसंदगी या नापसंदगी पे चलेगी, बल्कि जो विभिन्न मुद्दे हैं उसके लिए सभी को आंदोलन के जरिए उतरना पड़ेगा। इसके लिए कांग्रेस पार्टी की तरफ से ऐलान किया गया है कि 9 अगस्त से पूरे देश में पूरी कांग्रेस जो है पदयात्रा करेगी। और साथ ही साथ कुछ सूत्रों के हवाले से खबर आ रही है कि राहुल गांधी की अगुवाई में जो कांग्रेस है कश्मीर से लेकर कन्याकुमारी तक नव जागरण यात्रा निकालेगी। उसमें ज्यादा हिस्सा पदयात्रा के भी होगा और खास करके इस समय जो गुजरात और हिमाचल प्रदेश के विधानसभा चुनाव है तो उसको भी इसमें कवर किया जाएगा। એટલે આ બધી જ રણનીતિઓ બનાવવામાં આવી છે ને સાથે જ એક મહત્વનો નિર્ણય ગુજરાતની ચૂંટણી માટે પણ લેવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી માટે એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે અહીંયા પણ જેમ મંત્રીમંડળ નવું બનાવવામાં આવ્યું, સરકાર આખી નવી બનાવવામાં આવી મુખ્યમંત્રી સહિત, ત્યારે નો રિપીટ થિયરી અપનાવાઈ હતી। એ જ રીતે કદાચ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી હોય અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના જીવ તાળવે ચોંટેલા છે। બીજી તરફ કોંગ્રેસમાંથી પણ એવા જ સમાચાર સામે આવી રહ્યા છે, પણ પ્રશ્ન અહીંયા આગળ એ છે કે ટિકિટ વહેંચણી બાદ જ જે કોંગ્રેસની અંદર ભડકો થતો હોય છે, ત્યાં જો નો રિપીટ થિયરી અપનાવવામાં આવે તો કોંગ્રેસમાં કેવો કકળાટ થશે, કેવી રીતે આ કકળાટને ડામવામાં આવશે, ઘણા બધા સવાલો છે। તમામના જવાબ મેળવીએ। મારા સહયોગી જોડાયા છે પ્રતીક, એમની પાસેથી। નુપુર, સ્પષ્ટ વાત છે, ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, જ્યારે પણ નો રિપીટ થિયરી અથવા તો કોઈ પણ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવતી હોય છે ત્યારે કકળાટ થતો હોય છે, વિરોધના સૂર ઉઠતા હોય છે। પરંતુ આજે ગુજરાત કોંગ્રેસમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે જે ધારાસભ્ય અથવા તો જે ઉમેદવાર કોઈપણ સીટ ઉપર સતત હારતો આવ્યો છે તે ઉમેદવારને હવે ટિકિટ નહીં આપવામાં આવે। સાથે જ જે ઉમેદવાર દ્વારા જે બેઠક પર હારવામાં આવતા હોય તે જ્ઞાતિના ઉમેદવારને પણ ટિકિટ ન આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે। કારણ કે સતત હારતી જે બેઠકો છે તે જીતવા માટે હવે કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે, કારણ કે ખૂબ જ ઓછા માર્જિનથી 2017માં તેમની હાર થઈ હતી અને આ જ કારણથી હવે જે બેઠકો પર સતત તેમની હાર થઈ રહી છે, આવી બેઠકો જીતવા માટેનું એક લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે આવી જે સતત હારતી બેઠકો છે ત્યાં આગળ ઉમેદવારો બદલવા અને નો રિપીટ થિયરી આવી બેઠકો ઉપર અપનાવી, જેથી કરીને એક નવો પ્રયોગ થઈ શકે અને જો આ પ્રયોગ સફળ રહેશે તો કોંગ્રેસને પણ તેનો ફાયદો સીધો જ થઈ શકે, તેના માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે હવે જોવાનું એ છે કે આ ફાયદો થાય છે કે પછી આનાથી કકળાટ વધે છે અને કકળાટ ડામી શકાય છે કે કેમ, આવનારો સમય બતાવશે। નો રિપીટ થિયરી અપ્લાય થાય છે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે। પણ આ બધા વચ્ચે આ તો વાત થઈ કોંગ્રેસની તૈયારીની। ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે તડામાર તૈયારીઓ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 182નો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે। તેને લઈને શું રણનીતિઓ ઘડાઈ રહી છે, હિરેન પાસેથી જાણીએ। जो एक प्रकारे केंद्रीय गृहमंत्री और गांधीनगर लोकसभा सांसद अमित शाह ने मिशन गुजरात की जवाबदारी सौंपवामां आवी होय ते प्रकारे अमित शाह की विशेष हाजरी में आज थी 2 दिवसनी चिंतन बैठक भारतीय जनता पार्टी की शुरू थई है। केंद्र तरफथी केंद्र सरकार में रहेला गुजरातना 3 मंत्रीओ है ते पण आ बैठक अंदर हाजर है। प्रभारी भूपेन्द्र यादव, संगठन महामंत्री BL संतोष खुद आ चिंतन बैठक अंदर हाजर है। खास एजेंडा आवनारी विधानसभा चूंटणी डिसेम्बर महीना में योजावानी है, त्यां सुधीमां राज्य सरकारनी कामगीरी अने ए कामगीरी लोको वच्चे केवी रीते लई जवी, लोको वच्चे केवी रीते सरळताथी नेताओ जई शके, आ तमाम प्रकारनो एक्शन प्लान तैयार करवामां आवशे। कोंग्रेस अने आप आ बंने जे प्रकारे काम करे छे एनी सामे केवी रीते मात आपवी एनी पण एक्शन प्लान आ चिंतन बैठकनी अंदर तैयार करवामां आवशे। साथे
અત્યાર સુધીની જે કામગીરી સરકારની રહી છે એ કામગીરીની સમીક્ષા કરી એમાં શું નવું કરવું તે પણ રજૂ કરવામાં આવશે. એટલા માટે કે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સરકારના જેટલા અત્યારનો કાર્યકાળ છે એ કાર્યકાળનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને એમાં કંઈક નવું શું કરવું અને સાથે રાજકીય સ્થિતિ શું છે, ગુજરાતની સામાજિક પરિસ્થિતિ શું છે અને આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ લોકો વચ્ચે કેવી રીતે જઈ શકશે, ચૂંટણી સુધીનો રોડમેપ છે તે તૈયાર કરવામાં આવશે. આ ચિંતન બેઠક પૂરી થયા પછી તરત જ 15 દિવસની અંદર કારોબારી બેઠક બોલાવવામાં આવશે અને એની અંદર જમીની સ્તર સુધી આ ચિંતન બેઠકના મુદ્દાઓ છે તે લઈ જવા માટે આહવાન કરાશે. બિલકુલ, અને વિવિધ સમાજો પણ ચૂંટણી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. હમણાં જ આપણે જોયું કે કોળી સમાજનું પણ સંગઠન મળ્યું હતું. એ પહેલાં અલગ અલગ સમાજો દ્વારા પણ મેળાવડા કરવામાં આવી રહ્યા છે અને તૈયારીઓ ચૂંટણીને લઈને પોતાના પક્ષનું, પોતાના સમાજનું વજન વધારવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તરફ એ જ રીતે પાટીદાર સમાજ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. એક બેઠક મળી છે અને બેઠકની અંદર એ સવાલ પણ ઉઠ્યો જે છેલ્લા 4 મહિનાથી ચર્ચાઈ રહ્યો હતો, પણ એ સવાલ આ વખતે પણ જવાબ મળ્યા વગર જ રહ્યો. નરેશ પટેલના રાજકીય પ્રવેશ માટે હવે કઈ તારીખ આપી છે, હવે ક્યારે જવાબ આપવાના છે નરેશભાઈ, તમામ વિશે જાણીએ મયુર સોની પાસેથી. બિલકુલ નુપુર, ફરી એક વખત તારીખ આવી છે અને તારીખ પે તારીખ ખૂટવાનું નામ નથી લેતી. નરેશ પટેલ આખરે રાજકારણમાં જોડાશે કે કેમ, હવે તો લોકો પણ સવાલ પૂછી રહ્યા છે કે આખરે નરેશ પટેલે નિર્ણય શું લીધો છે. કારણ કે છેલ્લા 15 દિવસથી દરેક વખતે મીડિયા, સામાજિક લોકો નરેશ પટેલને સવાલ કરી રહ્યા છે કે તમે રાજકારણમાં જાઓ છો કે કેમ, તે તમે પોતે જ જાહેર કરી દો. પરંતુ દર વખતે નરેશ પટેલ છે તે એક તારીખ આપે છે, 5 તારીખે જાહેર કરીશ, 10 તારીખે જાહેર કરીશ, 15 તારીખે જાહેર કરીશ. આજે પણ કાગોળ ખાતેની બેઠક મળી હતી. પાટીદાર આગેવાનો, ખાસ કરીને પાટીદાર સમાજ સાથે જોડાયેલા કેટલાક યુવાનો છે તે નરેશ પટેલને મળ્યા હતા. તેમનો હેતુ હતો પોતાનું અસ્તિત્વ બચાવવા માટેનો, કારણ કે તેમનું જે રાજકીય અને સામાજિક સ્તર છે તે પણ હવે ધીરે ધીરે ઘટવા માંડ્યું હતું. એટલે તેમની આશ નરેશ પટેલ ઉપર હતી અને તેમને નરેશ પટેલને કહ્યું કે તમારે રાજકારણની અંદર જોડાવવું જોઈએ. કારણ કે નરેશ પટેલે જે સર્વે કરાવ્યો છે તેમાં મોટાભાગના યુવાનો એમ ઈચ્છે છે કે નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું જોઈએ. પરંતુ આજે પણ નરેશ પટેલ છે તે પોતાનો નિર્ણય જાહેર નથી કરી ચૂક્યા અને ફરી એક વખત કીધું છે કે થોડા સમયની અંદર તેઓ જાહેર કરશે કે ખરેખર તેઓ રાજકારણમાં જોડાવા માંગે છે કે કેમ. પરંતુ રાજકોટની જનતાને લાગી રહ્યું છે કે હવે નરેશ પટેલ ખરેખર કન્ફ્યુઝ થઈ ગયા છે કે તેઓ સામાજિક આગેવાન બનવું જોઈએ કે રાજકીય આગેવાન. નુપુર, અને આગળ વાત કરીએ, એ મુદ્દો જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને એ મુદ્દો છે જ્ઞાનવાપીનું સર્વે. કારણ કે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમની સૂચના બાદ, સુપ્રીમના આદેશ બાદ છેલ્લા 2 દિવસથી સર્વે થઈ રહ્યો છે. આજનો સર્વે પૂર્ણ થયો છે. શું કરવામાં આવ્યું આજના સર્વેમાં, શું સામે આવ્યું, તમામ વિશે જાણીએ અંકિત પાસેથી. જ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરવાનો અને સર્વે કરવાનો આદેશ જે આપવામાં આવ્યો હતો, 17 તારીખે તેનો રિપોર્ટ આપવાનો છે, સુપરત કરવાનો છે અને સુપ્રીમ કોર્ટ જે છે તે ચુકાદો આ સમગ્ર મામલે સંભળાવશે. પરંતુ તે પહેલાં આ 2-3 દિવસની અંદર જે સર્વેની કામગીરી છે, વિડીયોગ્રાફીની જે કામગીરી છે તે પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે. જે ટીમ હતી તેની તે ટીમ રાખવામાં આવી છે અને તે ટીમ જે છે તે સતત 2 દિવસથી આ સર્વેની કામગીરી કરી રહી છે, વિડીયોગ્રાફીની કામગીરી કરી રહી છે. ગઈકાલે સર્વે કરવામાં આવ્યો હતો તે નીચેના જે રૂમ હતા 4 તેમાં કરવામાં આવ્યો હતો. હવે આજે જ્ઞાનવાપી મસ્જિદના જે ઉપરના જે ઓરડા છે, ગુંબજ છે, ત્યાં આગળ કઈ કઈ વસ્તુઓ છે તેની જે સર્વેની કામગીરી છે તે કરવામાં આવી, સાથે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે. વિડીયોગ્રાફી જે કરવામાં આવી છે તે ડ્રોનથી પણ કરવામાં આવી છે અને સાથે સાથે કેમેરામેનને જોડે રાખીને પણ એ વિડીયોગ્રાફી કરવામાં આવી છે. જે વિડીયોગ્રાફી કરવામાં આવી છે તે હજુ પણ અધૂરી છે, એટલે કે આવતીકાલે પણ હજી આ વિડીયોગ્રાફીની જે કામગીરી છે તે કરવામાં આવશે. હવે આ સમગ્ર મામલામાં વિડીયોગ્રાફીમાં શું છે, શું તેમાં કોઈ દેવી દેવતાઓના અવશેષો મળ્યા છે કે નથી મળ્યા, તે અંગે હજુ સુધી કોઈ જ ફોડ પાડવામાં નથી આવ્યો. ન તે વકીલો, ના તો સર્વેની ટીમના કોઈ પણ મેમ્બર તે આ વાત પર કોઈ ફોડ પાડવા તૈયાર છે કે તેમાંથી આખરે શું મળ્યું છે. એટલે સમગ્ર મામલે 17 તારીખે જ્યારે રિપોર્ટ જાહેર કરવામાં આવશે અને કોર્ટ જે સમગ્ર મામલે જાણકારી આપશે ત્યારબાદ જ ખબર પડશે કે આખરે તેમાં શું મળ્યું છે. પરંતુ બીજા દિવસથી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વિડીયોગ્રાફીની જે કામગીરી હજુ પણ જે અધૂરી છે તે આવતીકાલે પૂર્ણ કરવામાં આવશે. એટલે હવે જોવાનું છે આવતીકાલે પણ શું સામે આવે છે અને જ્યારે 17 તારીખે રિપોર્ટ સોંપવામાં આવે છે ત્યારે કોર્ટ દ્વારા શું કહેવામાં આવે છે, આ મામલે શું નિર્ણય આવે છે. પણ આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા પણ લેવામાં આવ્યો અને એ છે ઘઉંની નિકાસ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય. ત્યારે ખેડૂતોના શું પ્રતિભાવ મળી રહ્યા છે આ નિર્ણય ઉપર, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, ખેડૂતોના જે પ્રતિભાવો છે તે મિશ્ર પ્રતિસાદ કહી શકાય. એક તરફ ખેડૂત આગેવાનો આ નિર્ણયને સ્વીકારી રહ્યા છે. સુરતથી જે પ્રમાણે નિવેદનો સામે આવ્યા છે આગેવાનોના કે આ જે નિર્ણય છે તે વ્યાજબી છે. જ્યારે યુદ્ધની સ્થિતિ હોય ત્યારે ઘઉં બીજા દેશમાં મોકલવાની જગ્યાએ પોતાના દેશમાં તેનો સંગ્રહ કરવો જરૂરી છે, તેવું ખેડૂત આગેવાનો માની રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોએ પોતાના પ્રશ્નોને લઈને વડાપ્રધાનને પત્ર લખ્યો છે કે ન માત્ર એકતરફી પરંતુ ખેડૂતોનું હિત સચવાય તે
રીતના નિર્ણય લેવા જોઈએ અને તેને લઈને જ જે રાસાયણિક ખાતરોના ભાવ જે વધ્યા છે તેને અંકુશમાં લેવા, તેની સાથે જ જે પેટ્રોલ, ડીઝલ અને તમામ જે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બની છે, જેના કારણે ખેતી પણ હવે મોંઘી થઈ રહી છે. કારણ કે એક તરફ બિયારણના ભાવ વધ્યા છે, બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, ખાતરના ભાવ વધ્યા છે, ત્યારે આ બધા પર અંકુશ લેવો પણ જરૂરી છે અને આ અંગે પણ યોગ્ય નિર્ણય લેવાય તે માટે વડાપ્રધાને પત્ર લખી અને ખેડૂતોએ પોતાની માંગ રજૂ કરી છે. અને આગળ વાત કરીએ, ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ આજે ફરી એકવાર બીજો દિવસ છે તેમની આ હડતાલનો અને તેઓ હડતાલ ઉપર છે. 30,000થી વધુ દર્દીઓની ઓપીડી અટકી પડી છે, ત્યારે આ દર્દીઓને કેવી હાલાકી થઈ રહી છે, ડોક્ટર્સની માંગ નહીં સંતોષાય તો શું થશે આગામી સમયમાં, તમામ વિશે જાણીએ આશુતોષ ઉપાધ્યાય પાસેથી. જીનપુર ફોર્મ સી રિન્યુઅલને લઈને ખાનગી હોસ્પિટલના જે ડૉક્ટર્સ જે છે તે હડતાલ પર ઉતર્યા છે. આજે સતત બીજા દિવસે પણ તબીબી સેવાઓ જે છે તે ખોરવાઈ હતી અને આજે તેઓએ અનોખો વિરોધ કર્યો હતો. બ્લડ ડોનેટ કરીને ડૉક્ટર્સે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેઓ ફોર્મ સી રિન્યુઅલની માંગ કરી રહ્યા છે. તેમાં જે નિયમો મૂકવામાં આવે છે, નિયમો હળવા કરાય તે પ્રકારની માંગ જે છે તેમની રહી છે અને ગતરોજ પણ તેઓએ વલ્લભ સદનથી લઈને ઇન્કમટેક્સ સુધી રેલીનું આયોજન કર્યું હતું. ગતરોજ પણ કહી શકાય કે અનેક ઓપરેશન્સ અને ઓપીડી જે છે તે સેવા બંધ રહી હતી. 30,000 ઓપીડી જે છે તેની સેવાને અસર થઈ હતી. તો આજે પણ તેઓ કામથી અકળા રહ્યા હતા અને આજે પણ મોટી સંખ્યામાં ઓપીડી અને ઓપરેશનની સેવા જે છે તે ખોરવાઈ હતી. જી અને આગળ વાત કરીએ, જે યુક્રેનની અંદર વિદ્યાર્થીઓ ફસાયા હતા, યુદ્ધનો માહોલ શરૂ થયો ત્યારબાદ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હતા અને તેમને પરત લાવવા માટે અહીંયા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓને ક્ષેમકુશળ પરત લાવવામાં આવ્યા. પણ ત્યારબાદ એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે ત્યાં અભ્યાસ માટે આ વિદ્યાર્થીઓ ગયા હતા, હવે પરત આવ્યા બાદ શું? કારણ કે યુક્રેન તો ખુંવાર થઈ ગયું છે, કદાચ કેટલાય દાયકાઓ સુધી ઊભું નહીં થઈ શકે. હવે વિદ્યાર્થીઓ દ્વારા ઓપરેશન સરસ્વતી શરૂ કરવામાં આવ્યું છે. શું છે આ ઓપરેશન સરસ્વતી, શું છે વિદ્યાર્થીઓની માંગ, તમામ વિશે જાણીએ રાબિયા સાલે પાસેથી. નુપર, યુક્રેનના યુદ્ધમાંથી વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ પરત તો લઈ આવવામાં આવ્યા, પરંતુ જ્યારે આ વિદ્યાર્થીઓ પરત આવી ગયા એમનો ત્યાંનો જે અભ્યાસ હતો એ અધૂરો રહી ગયો હતો અને એ અધૂરા અભ્યાસને આવનારા જે ભવિષ્ય છે એની ચિંતામાં વિદ્યાર્થી અને વાલીઓ મુકાયા છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ હવે ઓપરેશન સરસ્વતી શરૂ કરાયું છે. ત્યારે વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા સરકાર સમક્ષ માંગ પણ ઉઠી રહી છે એડમિશનને લઈને. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે છે અમદાવાદના કાંકરિયા સામે જે ઓપરેશન ગંગા છે એની સામે જે છે ઓપરેશન સરસ્વતી છેડાયું છે અને સરકાર સમક્ષ એડમિશનની માંગ પણ કરવામાં છે. ત્યારે આ વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા સીએમને પણ એડમિશન માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ક્યાંક વાલી અને વિદ્યાર્થીઓ હાલ તો ચિંતિત જોવા મળી રહ્યા છે, પરંતુ આવનારા દિવસોની અંદર આ વિદ્યાર્થીઓને એડમિશન મળે એવી પણ માંગ અહીં ઉઠી રહી છે. જીનુપુર. અને આગળ વાત કરીએ, રખડતા ઢોરોનો ત્રાસ, તંત્ર રખડતા ઢોરોને નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ ગયું છે. દરરોજ એનો ક્યાંક ને ક્યાંકથી પુરાવો સામે આવે છે. કોઈ જીવ ખોવે છે તો કોઈને ઈજા થાય છે, કોઈ પોતાના શરીરના અંગ ખોવે છે. આવી જ વસ્તુ વડોદરામાંથી પણ સામે આવી હતી. એક વિદ્યાર્થી જઈ રહ્યો હતો પોતાનું વાહન લઈ અને એક ઢોર રખડતું એને આડું પડે છે, આંખમાં શીંગડું વાગે છે, આંખ જતી રહે છે, પણ તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી થતી. આખરે આ તંત્ર કરવા શું બેઠું છે એ સવાલ ઊભો થાય છે. આખરે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? પરિવાર આક્રંદ કરી રહ્યો છે. આ તમામ સવાલો છે. વિગતો મેળવીએ હિરેન મોદી પાસેથી. જેની ઉપર ખાસ કરીને વાત કરીએ, વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા પહેલેથી યથાવત છે. મોટા બણગા ફૂક્યા, 4 દિવસ કામગીરી થાય છે અને પછી જેસે તેની પરિસ્થિતિ સર્જાતી હોય છે. હાલમાં જ વાઘોડિયા રોડ ઉપર પરિવાર 4 રસ્તા નજીક રહેતા એક યુવકના વિદ્યાર્થી જે એની જમણી આંખ ફૂટી ગઈ ગાયે શીંગડું મારતા. આ બાબતે જે તે રજૂઆત કરવામાં આવી, પોલીસ સમક્ષ પણ રજૂઆત કરી. ત્યારે પોલીસે માત્ર ઢોરના માલિક સામે ફરિયાદ નોંધી છે હાલના તબક્કે અને કોર્પોરેશનના કોઈ પણ અધિકારી સામે ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી. જે બાબતે એને ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે અને જરૂર પડે તો કોર્ટના દ્વારા પણ ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. પોલીસ તંત્ર કેમ કોર્પોરેશનના અધિકારીને, કોઈ જવાબદાર અધિકારીને ફરિયાદ લેતું નથી એ ખબર નથી પડતી. પણ આવા જો બનાવો બનતા રહેશે તો વડોદરા શહેરની અંદર અનેક આવા ઘાયલો થતા રહેશે અને મોતને ભેટશે તો પણ કોઈ જવાબ નહીં મળે. જીનુપુર.
અને આગળ વાત કરીએ તો અત્યારે એક વિચિત્ર ઘટના સમગ્ર રાજ્યની અંદર બની રહી છે. આકાશમાંથી અજાણ્યા ગોળાઓનો વરસાદ થઈ રહ્યો છે. એક તરફ અગનગોળા વરસી રહ્યા છે, બીજી તરફ આ અજાણ્યા ગોળા વરસી રહ્યા છે. શું છે, ક્યાંથી આ ગોળા મળ્યા છે, શું તેની તપાસ કરવામાં આવી રહી છે અને શું અનુમાન લગાવાઈ રહ્યું છે, શું કહેવાઈ રહ્યું છે આ ગોળાઓ વિશે અને ફરી ક્યાં આગળ આવી ઘટના બની છે, તમામ વિશે જાણીએ ધવલ પાસેથી. હજી નુપુર જણાવી દઉં કે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી આકાશી ગોળાઓ વરસી રહ્યા છે એવી વાત સંભળાઈ રહી છે. ખાસ કરીને 12 તારીખે ખેડામાંથી, પછી 13 તારીખે 12 તારીખે આણંદમાંથી, 13 તારીખે ખેડામાંથી અને ગઈકાલ મધરાત્રે વડોદરામાંથી અને સુરેન્દ્રનગરના સાયલામાંથી, એમ 4 જગ્યાએ અલગ અલગ જગ્યાએથી ગોળાઓ, રહસ્યમય ગોળાઓ પકડાયા છે. હવે ગ્રામ લોકોમાં કુતૂહલ સર્જાય છે. નજીકના વિસ્તારોમાં જઈને પોલીસ પણ તપાસ કરી રહી છે કે આ ક્યાંથી આવ્યા છે. જોકે હાલ આ બધા જ ગોળાઓને પોલીસે જપ્ત કરી લીધા છે અને યોગ્ય તપાસ માટે આગળ મોકલાયા છે. પણ ગોળાઓ ક્યાંથી પડી રહ્યા છે, આ રહસ્યમય ગોળાઓનું શું રહસ્ય છે, એ જોઈને લોકોમાં કુતૂહલ સર્જાઈ રહ્યું છે. હવે વાત કરીએ વાતાવરણની, આગમાંથી વરસતા અગનગોળાની અને એની સાથે જ વરસાદની. પણ વિરોધાભાસી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક તરફ જ્યાં ગરમીથી બહાર નીકળવું કેવી રીતે એ સવાલ છે, ત્યાં બીજી તરફ દેશનો એક ભાગ એવો છે કે જ્યાં પૂર આવ્યું છે. વિરોધાભાસની આ સ્થિતિ શું છે, ક્યાં શું તાપમાન અને ક્યાં આવ્યું છે આ પૂર, રૂચા પાસેથી જાણીએ. જીનુપુર એટલે કે દેશના આપણે નીચેના ભાગ પર જો વાત કરીએ તો અસમમાં જે અસાની વાવાઝોડું આવ્યું છે તેના કારણે ભારે વરસાદ સર્જાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ પૂરની પરિસ્થિતિના કારણે રેલ પણ, કેટલીક ટ્રેનો પણ ખોરવાઈ ગઈ છે, રેલ ટ્રાફિક પણ આવી રહ્યો છે, જેના કારણે ટ્રેનો પણ રદ કરવી પડી રહી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં ગરમી ખૂબ જ પ્રકોપ વધી રહ્યો છે. 47 ડિગ્રી ઉપર ટેમ્પરેચર રાજસ્થાનના અનેક શહેરોમાં નોંધાઈ રહ્યું છે. તેના કારણે ફાયર બ્રિગેડ દ્વારા જે પાણીનો છંટકાવ રોડ ઉપર કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિનું નિર્માણ રાજસ્થાનમાં થયું છે. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ગરમી ખૂબ જ વધી રહી છે. 45 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે અને ગરમીના કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતા પહેલા આપને યાદ કરાવી દઈએ, સંદેશ વિશેષમાં રાત્રે 9:25 આપને બતાવીશું કોળિયો કરકસરનો. ઘઉંની નિકાસ બંધ કરવામાં આવી છે, તો કરકસર કેવી રીતે અને કોળિયા ઉપર શું અસર થશે, થાળી ઉપર શું અસર થશે, બતાવીશું વિસ્તારથી સંદેશ વિશેષમાં. એની સાથે જ 9:45 આપને બતાવીશું સંદેશ સૌહાર્દનો કયો સંદેશ છે, કોણે મોકલ્યો છે, વિસ્તારથી બતાવીશું સંદેશ વિશેષમાં. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.